સુરતમાં પતંગના કારણે બાળકને મોત મળ્યું છે। સચિન જીઆઈડીસીમાં પતંગ ચગાવતા બાળકનું કરંટ લાગતા મોત થયું છે। કૃષ્ણનગરમાં 13 વર્ષીય બાળક ધાબા પર પતંગ ચગાવી રહ્યો હતો ને ત્યારે હાઈ ટેન્શન લાઇનમાં પતંગની દોરી લાગી જતા ધડાકો થયો। બાળક ગંભીર રીતે દાઝી જતા હોસ્પિટલ ખસેડાયો હતો ને જ્યાં ટૂંકી સારવાર બાદ બાળકનું મોત થયું છે। तो मेरा लड़का पतंग उड़ा रहा था और हाई टेंशन में तार आती है उसमें पतंग फंस गया। इसके डोरी हाथ में था तो डोरी के निवर्तक को पाँव आया उसका वो शरीर में पूरा ब्लास्ट कर गया। મોરબીમાં ચાઇનીઝ દોરી વેચનારા હોલસેલર વેપારીને એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે। વિપુલ હસમુખભાઈ હિરાણી નામના વ્યક્તિને પોલીસે પકડી પાડ્યો છે। ₹2.65 લાખની કિંમતની 408 નંગ ચાઇનીઝ દોરીની ફિરકી સાથે તેને ઝડપી લેવાયો છે। આરોપીનું મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં અન્ય ચાઇનીઝ દોરીના ગુનામાં પણ નામ ખુલ્યું છે। એ ડિવિઝન પોલીસ મથકના ગુનામાંથી જામીન મળતા બી ડિવિઝન પોલીસ દ્વારા અટકાયત કરાઈ છે। ઉત્તરાયણ પહેલા સુરત જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી છે અને બારડોલીમાં પોલીસે પતંગ અને દોરીની દુકાન પર સઘન ચેકિંગ હાથ ધર્યું છે। પોલીસ દ્વારા 2 અલગ અલગ ટીમો બનાવી તપાસ કરતા બારડોલી નગરમાં ચાઇનીઝ દોરી મામલે 2 કેસ નોંધાતા દોરી તેમજ પતંગ વેચાણ કરનાર વેપારીઓમાં ખળભળાટ મચી ગયો છે। હજુ ઉત્તરાયણ પહેલા જ બારડોલી ટાઉન પોલીસ દ્વારા વધુ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે। તદુપરાંત બારડોલી પોલીસે આમ જનતાને પણ સાવચેતી રાખવાની માહિતી આપી છે। ક્યાંક ચાઇનીઝ દોરી તેમજ તુક્કલ જે સરકાર દ્વારા પ્રતિબંધિત હોય જેનો ઉપયોગ નહીં કરવા માટે પણ માહિતગાર કરવામાં આવ્યા છે। ઉત્તરાયણના તહેવાર નિમિત્તે બારડોલી ટાઉન વિસ્તારમાં અલગ અલગ સ્ટોલો તથા છૂટક જે પતંગના દોરીના વેચાણ કરતા વેપારીઓ છે એમના ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે। જેમાં ચાઇનીઝ દોરી કે ચાઇનીઝ ટુક્કલનું વેચાણ કરતા હોય કોઈ તો એ પ્રતિબંધિત વસ્તુઓ વેચાણ થતી હોય એના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આજ રોજ એવા 2 કેસો શોધી કાઢી એમની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તેમજ લોકોમાં એક અવેરનેસ ફેલાય અને લોકો આવા પ્રતિબંધિત વસ્તુનો ઉપયોગ ન કરે અને પોતાની જિંદગી તથા અન્યોની જિંદગી જોખમાય ના એ માટે પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે। ભાવનગર નજીક બુધેલથી સિત્સર માર્ગ વચ્ચે લાખણકા ડેમ પાસે આવેલ બ્રિજ અતિશય બિસ્માર હાલતમાં છે અને હાલ આ બ્રિજનું રીટ્રોફિટિંગ કરવામાં આવી રહ્યું છે અને ત્યારે પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના લોકોએ બ્રિજના સમારકામ અંગે સવાલ ઉઠાવ્યા છે। પૂર્વ ધારાસભ્ય કનુ બારૈયાએ જણાવ્યું છે કે બ્રિજ સદંતર ખખડધજ સ્થિતિમાં છે। તેને સમારકામની નહીં પરંતુ નવો જ બ્રિજ બનાવવાની જરૂર છે। વહેલી તકે નવો બ્રિજ નહીં બને તો ચોક્કસપણે ભયાનક અકસ્માત સર્જાય તેવી ભીતિ છે। હવે તંત્ર ક્યારે બ્રિજ અંગે નોંધ લે છે અને નવા બ્રિજની કામગીરી ક્યારે શરૂ કરે છે તે જોવું રહ્યું। પૂરેપૂરો બ્રિજ એની આયુષ્ય પૂરી થઈ હોય ત્યારે આ બ્રિજને રિપેર ન કરાય, આ બ્રિજને નવો જ બનાવવો પડે અને ભવિષ્યમાં લોકોની સલામતીને ધ્યાને રાખીને આ બ્રિજને નવો બનાવે એ અત્યંત જરૂરી છે। નહીં તો આવતા દિવસોમાં જેમ ભૂતકાળમાં અનેક અકસ્માતો થયા છે એમ આવતા દિવસોમાં પણ આપણે સામે ચાલીને અકસ્માતોને નોતરું આપીએ એવું 100% બનશે। ઓલરેડી પાયાથી તૂટલો હોય તો ગમે ત્યારે અકસ્માત થવાનો, ઉપર થીંગડા મારવાથી કશું થવાનું નથી, નવો બનાવવો પડે આ પરિસ્થિતિ છે। પણ તંત્ર ફક્ત એને થીંગડા મારી અને લોકોનો રોષ શાંત કરવા માંગે છે। પણ મને એવું લાગે છે જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી સહિતના વિસ્તારોમાં ઇકો ઝોન અંગે વિરોધ ચાલી રહ્યો છે। ઇકો ઝોન નાબૂદ થાય તે માટે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અને ત્યારે આ મુદ્દે ભારતીય કિસાન સંઘનું એક પ્રતિનિધિ મંડળ રાજ્યના કૃષિ મંત્રી તેમજ વન મંત્રીને મળ્યું હતું। કિસાન સંઘના પ્રતિનિધિ મંડળે ઇકો ઝોનથી ખેડૂતોને કેવા ગેરફાયદા અને નુકસાની થશે તેની રજૂઆત કરી છે। પ્રતિનિધિ મંડળની રજૂઆતને લઈ અને બંને મંત્રીઓએ હકારાત્મક અભિગમ દાખવ્યો હતો। ઇકો ઝોન મુદ્દે કેન્દ્ર સરકારમાં રિપોર્ટ કરવામાં આવશે અને ખેડૂતોને કોઈ મુશ્કેલી નહીં પડે તેવી ખાતરી આપી છે। શ્રી રાઘવજીભાઈ પટેલ અને વન મંત્રી શ્રી મુળુભાઈ બેરા સાથે ગાંધીનગર ખાતે એક બેઠક યોજાયેલી। ઇકો સોસાયટી ઝોન ન લાગુ પડે અને ખેડૂતો એમાં હેરાન ન થાય, ખેડૂતો ખેતી ન છોડે એ વિષય ઉપર અમે રજૂઆત કરી છે અને બંને મંત્રીએ હકારાત્મક જવાબ આપ્યો છે।
મહેસાણાના બહુચરાજીમાં ટ્રાફિકની સમસ્યા જાણે કે માથાનો દુખાવો બની ગઈ છે. યાત્રાધામ બહુચરાજી સિયાકારમાં વિકાસ પામ્યું છે. રેલવે લાઇનના કારણે મુખ્ય માર્ગના બંને છેડે ટ્રાફિકની સમસ્યા જોવા મળે છે. મહેસાણા અને પાટણથી વિરમગામ અને માંડલ તરફ જતા વાહનોના કારણે હાઈવે પર ટ્રાફિકની સમસ્યા વધી છે. પરંતુ જો બહુચરાજીમાં કાલરી ફાટકથી શંખલપુર ફાટક સુધી સમાંતર કાચો રોડ છે, જે રોડ પાક્કો બનાવવામાં આવે તો ટ્રાફિક સમસ્યાનો ઉકેલ આવી શકે તેમ છે. ત્યારે આ અંગે બહુચરાજીના ધારાસભ્યએ જણાવ્યું છે કે આ અંગે કલેક્ટરે નિરીક્ષણ કર્યું અને રેલ વિભાગને રોડ બનાવવા માટે સૂચન આપ્યું છે. ટૂંક સમયમાં બહુચરાજીના લોકોને ટ્રાફિક સમસ્યામાંથી છુટકારો મળી શકે છે. થોડુંક 200-300 મીટર જેટલો રોડ બનાવવાનો બાકી છે. વચ્ચેનો અહીંયા બની ગયો છે. આ બાજુ પણ 200-300 મીટર સંકલ્પ રોડને જોડતો રોડ બાકી છે. એ કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે. કલેક્ટરશ્રી, ડીડીઓશ્રીએ પ્રત્યક્ષ આવી નિરીક્ષણ